નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. ડેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગાજરગોડા પ્રાથમિક શાળામાં ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી. તો આવો જોઈએ એક રિપોર્ટ. રફતાર ન્યૂઝ બુલેટિનની મળતી માહિતી અનુસાર ડેડિયાપાડા તાલુકામાં અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગાજરગોડા ગામની પ્રાથમિક શાળામાં ખૂબ જ ઉત્સાહપૂર્વક આ પર્વની ઉજવણી કરવામાં આવી. સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્કૂલના સ્ટાફ સાથે રહીને પ્રથમ આખા ગામમાં પ્રભાત ફેરી ફરીને પ્રાથમિક શાળાના ચોગાનમાં આવી ઘાટોલી ગ્રુપ ગ્રામ પંચાયતના ઉપસરપંચ દ્વારા ધ્વજવંદન ફરકાવી સ્કૂલના બાળકો અને ગામના આગેવાનો, બહેનો, વડીલો, ભાઈઓની હાજરીમાં આ દેશની આન બાન અને શાનને જાળવી રાખવા શપથ લીધા હતા. ત્યારબાદ ગામના આગેવાન રેવદાસભાઈ અને દીપસિંહભાઈએ પ્રાસંગિક પ્રવચન કરી અને સ્કૂલના બાળાઓ અને બાળકો દ્વારા સાંસ્કૃતિક નૃત્ય કર્યું, જેમાં આદિવાસી ગીત આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ઇન્કલાબ મારા યુવા મિત્ર અને નાના ભૂલકાઓ શાળાના આજે જે દરેક જગ્યાએ આ તહેવાર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી ઉજવવામાં આવે છે, બધાએ શાનથી ઉજવે છે આખા દેશમાં. આજે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ લાલ કિલ્લા પર ધ્વજવંદન કરશે, ત્યાં પણ ઘણા લોકોની હાજરી હશે. એકતામાં અનેકતા એ ત્યાંનું દર્શન થશે. આજે ખાસ ઘણું બધું કહેવાનું થાય છે, ભરતભાઈએ ઘણું બધું કહી નાખ્યું, છતાં પણ ઘણી બધી બાબતો છૂટે છે. શાળા પરિવારે તો બહુ જ સહકાર આપ્યો આજ સુધી, અને શાળા વતી ઘણા વિદ્યાર્થીઓ અહીંયાથી બહાર નીકળેલા છે, જે પોતાનું ભવિષ્યને સ્થાન આપી ચૂકેલા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે અહીંયા. કેમ કે અમે જ્યારે ભણતા હતા ત્યારે અહીં અત્યારના જે પ્રિન્સિપાલ સાહેબ છે શૈલેષભાઈ, ઈશ્વર ગુરુજી, રમેશ ગુરુજી, ઘણા બધા શિક્ષકોની નીચે અમે ભણી ચૂકેલા છે. લોકોએ સરદાર વલ્લભભાઈ પટેલ છે, એ બધાએ આહુતિ આપીને આપણા દેશને આઝાદ કરાયો. સુભાષચંદ્ર બોઝે કીધું, કામની છોકરી આગળ આવીને બોલીને ગઈ, તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगी. એનો મતલબ આપણે કંઈ આપીશું તો જ સામે આપણને કંઈ આપવાના છે. એમનો સમય તમને મળે અને તમે આગળ વધો તો અમને બધાને આનંદ થાય, એમને પણ ખુદ આનંદ થાય. મારે છેલ્લે એક જ વસ્તુ કહેવી છે, અહીંયા ઘણા બધા છોકરાઓ ભણે છે, એસએમસીની મિટિંગ થતી હોય, અને છતાં પણ એક શાળા પરિવારનું એક ગ્રુપ હોવું જોઈએ. મારા શૈલેષભાઈ, રમેશ ગુરુજી તેમજ મારા વડીલગણ છે, એમને મારે વિનંતી છે કે તમારે એક ગ્રુપ ગામનું હોવું જોઈએ. જેટલા પણ શિક્ષકો, દરેક તમારી માહિતી કંઈ બી મંગાવી હશે તો તમે એ મોબાઈલમાં વોટ્સઅપ ગ્રુપમાં તમે શેર કરી શકો, અને આગળ એ માહિતી તમારે ઘરે ઘરે ના જવું પડે. એના માટે મારી એક વિનંતી છે કે તમે આ વસ્તુ કરી શકો છો. જય હિન્દ, જય ભારત.
ક્રાંતિકારી તાત્યા ભીલ વિશે થોડી વાતો કહીશ. ક્રાંતિકારી તાત્યા ભીલનો જન્મ ઈસવીસન 1842માં 26મી જાન્યુઆરીના દિવસે ભારતના ખંડવા જિલ્લાના પંથાના ગામમાં થયો હતો. તેઓના પિતાનું નામ ભાવુસિંહ ભીલ હતું. તાત્યા ભીલ નાનપણથી ખૂબ જ શૂરવીર અને નીડર હતા. તેઓ સાચા પ્રેમી હતા. ઈસવીસન 1878 થી 1889 દરમિયાન અંગ્રેજોના શાસનમાંથી દેશને આઝાદ કરવાના આશાયથી શસ્ત્રો ખરીદવાના હેતુ માટે ઘણી જગ્યા લૂંટ પણ કરી હતી. દેશ માટે લડતા લડતા અંગ્રેજોના હાથે પકડાઈ જતા તેઓને ફાંસી આપવામાં આવી હતી. ફાંસી ઈસવીસન 89માં 4 ડિસેમ્બરે અપાઈ હતી. વીર તાત્યા ભીલને સત નમન. ભારત માતા કી જય. રાષ્ટ્રના અધ્યક્ષશ્રી, ગ્રામ પંચાયત ઘાટોલીના સભ્યશ્રીઓ, ગામના વડીલો, પ્રાથમિક અને માધ્યમિકના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ, ગામમાંથી યુવા મિત્રો, મારા બહેનો અને નાના ભૂલકાઓ, ખૂબ સરસ મોટી સંખ્યામાં આપ સર્વે આવી અને આપણા આ હજારો સંખ્યાની એટલે ગણતરી નથી જે ક્રાંતિકારીઓએ બલિદાન આપ્યું અને તે નિમિત્તે આજે આપણે આ રાષ્ટ્ર પર્વ ઉજવી રહ્યા છે. એ લોકોની યાદમાં આપણે તો આપણા દેશ માટે કશું કરતા નથી, એકબીજાના સ્વાર્થ માટે જીવી રહ્યા છે. મારે માનવું છે ત્યાં સુધી માટે એ લોકોએ જેટલું બલિદાન આપ્યું છે આ દેશ માટે એટલે આપણે કશું કરી એક તમ જેટલું પણ કરી નથી શકતા દેશ માટે, આ ભૂમિ માટે. તો ઘણું સારું આટલી સંખ્યામાં આપ સર્વે આપણા દેશના રાષ્ટ્ર પર્વ માટે ઉપસ્થિત રહ્યા, પોતપોતાનો સમય